જો ઓલો જેણે આપણા વેહોળ કરાવ્યું છે ને આદિનું એ પ્રદીપભાઈ આવવાના છે એટલે તું છે ને જરીક 2 મિનિટ ખાલી એ આવે ને ત્યાં લગી મોઢામાંથી હારા વેણ કાઢજે. એ હારું ઈ આવે ને હું તો એની રાહ જોતી હતી ક્યારે આવે ને કેટલી વાર છે આજે એનો વારો ન પાડું તો જોઈ લેજો એને એમ થાય કે આજનો દી મારા માટે ઉગ્યો હું કામ. અરે જોજે હો તું મારું નાક કપાવતી નહીં. તમારું નાક જેવું છે કઈ હા કઈ રહ્યું છે કે નાક કપાવવું પડે મારે હા અરે તારે કાઈ નહીં ઈ આજે આવવાનો છે એને અફસોસ થઈ જાય કે હું કામ આવ્યો. અરે પણ એમાં બિચારા એનો હું વાક. જય શ્રી કૃષ્ણ. એટલે આવો આવો પ્રદીપભાઈ બેહો બેહો. હું ઝઘડો હાલે છે અરે ના ના કાઈ ઝઘડા હાલે જ ને આ ઘરમાં ઘો એવી તમે નાખી દીધી છે કે રોજ ઝઘડા જ ઝઘડા થાય છે બીજા કઈ ધંધા થતા જ નથી અમારા ઘરમાં. અરે ના ના એવું કઈ નથી હવે પ્રદીપભાઈ. ના 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 શું હા જે સાચી હકીકત છે ઈ કયો ને. હવે તમે આ જે નાખી છે ગો અમારા ત્યાં એ ગોએ તો અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. નથી કાંઈ કામ આવડતું નથી કોઈ કામમાં વેતા કે નથી સંતાન આપતા આવડતું. હવે લોહી પીવાઈ ગયું છે અમારું તો. હા હું એ જ ફરિયાદ કરવા આવ્યો તો કે નથી એને તમને સાચવતા આવડતું નથી કામ કરતી છતાંય ઈ લગ્ન કરીને આવી 3-4 વર્ષ તો બધુંય સારું થતું હતું. આ 1-2 વર્ષથી બધું એનું કામ બગડી ગયું છે કામ સારું થતું નથી એમ થયું છે ને નરેશભાઈ? હા હા એ મેણા ટોણા મારવાની જરૂર નથી અને મારા ધણી હારે તો તમારે વાત કરવાની જરૂર નથી. મારો ધણી તો બિચારો હાવ ભોળો માણસ છે એને તમે ફસાઈ માર્યો છે. બહુ હારી બાપ વગરની દીકરી છે તમારા ઘરમાં આવશે તો ઘરમાં ઠરી થામ કરીને બેસશે. અરે અમારા ઘરનું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. હા સંબંધ કરાવ્યો ત્યારે તો હું એને એકલાને મળીને વાત કરી લીધી. લગ્ન કર્યા ત્યારે ઈ એકલા હતા તમે તો ક્યાંય હતા જ નહીં એવી વાત કરો છો તમે તો. ના 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 ત્યારે તમારા મીઠા વેણ હતા ને. અરે એક નંબર છોકરી બતાવું છું તમારું ઘર તમારું કુળ તારશે. અરે અમારા કુળનું સત્યાનાશ વાળવા આવી છે. પણ પ્રદીપભાઈ તમે જો એ જે બોલે ને એ તમે છે ને મનમાં નહીં લેતા. મન પર લેજો. હા મન પર લેજો. અમારા ઘરમાં તો બરબાદી નાખી છે કોક બીજાનું ઘર ના બરબાદ કરતા આવી ખો નાખીને. હા એટલે મેં આ સંબંધ કરાવી અને મેં તો ભૂલ કરી મોટી ભૂલ તમારી. હા મોટી ભૂલ. હા તો ત્યારે તો કહેતા નહોતા. ત્યારે હું આવ્યો ત્યારે તો કહેતા હતા કે ગમે એવી છોકરી હોય હાલશે થોડું ઘણું નહીં આવડતું હોય તો અમે શીખવાડી દેવું. એ બધું ક્યાં ગયું? હા હા ઈ થોડું ઘણું શીખવાડવાનું હોય પણ ખબર નથી ને કે આ પાણીના ગોરાઈ ભરતા નથી આવડતું એવી ડફોડને અમારા ઘરમાં આપી દે અને ખાસ એ બધું તો કામ માણસ શીખવાડી દે. પણ આ 5-5 વર્ષ 6-6 વર્ષ થઈ ગયા લગ્નને છતાં આ ઘરમાં પારણું નથી બંધાયું. આ આવી તે કેવી વ્યક્તિ તમે અમને પધરાવી દીધી. એટલે પહેલેથી તમને ખબર જ હતી કે આ ગોને આ ઘરમાં નાખીશું ને તો ભલે ને આ લોકોનું સત્યાનાશ જાય. જો તમે વાત સાંભળી લો કે મીરાના લગ્ન થયા ને ત્યારે અહીંયા પહેલી વખત જ લગ્ન કરેલા છે. એવું નથી કે તમારા છોકરાએ બીજી વખત લગ્ન કરેલા છે ને એવું. અરે એ વાત તમે કહેતા હોય ને તો એ રહેવા દેજો. એવી કોઈને ખબર ન હોય. તમે આવી કારણ વગરની વાત ઉપર ઓહો આ કારણ વગરની વાત દેખાય છે તમને. આ કારણ વગરની વાત દેખાય છે. આ ગામના મેણા ટોળા સમાજના મેણા ટોળા અમારે સાંભળવાના હોય છે. આ તમે તો સંબંધ કરાવીને છટકી ગયા પછીનું તો અમારે ભોગવવાનું ને. અરે આ હું આવ્યો છું અને તમે એટલું બધું મારી સામું બોલો છો. ઓલી બિચારી દીકરી ઉપર તો હું તમે ત્રાસ ગુજારું છું. બોલો અને જો તમને નડતું હોય ને તો લઈ જાવ ને એના બાપના ઘરે લઈ જાવ. અમને નથી જોઈતી અમને વધારાની છે. બોલો લઈ જવી હોય ને તો લઈ જાવ. હા તો કઈ વાંધો નહીં. જો તમારે નથી જોતી ને તમારાથી બીજી છોકરી મળી જાય એમ છે ને તો હું તમને એની ઘરે વાત કરી અને નરેશભાઈ છૂટું કરી નાખશું. આવા નહોતા ધૈર્યા તમને અમે. ના ના પ્રદીપભાઈ એવી કાંઈ વાત નથી. આ નામ જો એ તું છે ને જરીક સુધેર કાંઈક સુધેર. હા આવી રીતે વેણ આકરા વેણ ન કટાય. આપણે ઘરે મહેમાન આવ્યું છે અને એને મહેમાન ગતિ જરીક કરવા દેવાય અને 2 વેણ હારા કટાય તો જ ભગવાન રાજી થાય અને તો જ આપણી ઘરે પારણું બનતા હે. આવા કડવા વેણ કાઢીને તો બધું હળગી રાખું ઘર. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. પતિ ગયું. હા સલાહ સૂચન આપી દીધા. હા આ તમારા લીધે જ મારા દીકરાનો ભાવ બગડી રહ્યો છે. તમે આ પ્રદીપભાઈ જે ઠેકાણા બતાવ્યા બહુ સારા હતા. મને ખબર છે કે મહેમાન છે ને એ ભગવાન કહેવાય એની આગતા સખ્ત જ કરાય પણ આવા મહેમાન તો ન આવે ને એટલું સારું. હા કાંઈ વાંધો નહીં. ભૂલ થઈ ગઈ છે મારી. સંબંધ કરાવી ને તમારી ઘરે આજે બેહવા આવ્યો ને વાત કરવા આવ્યો ને એ અમારી મોટી ભૂલ જ એક કામ હતી. કરજો
ભૂલ થઈ ગઈ ને, તમને લાગે છે ને કે તમારાથી ભૂલ થઈ ગઈ, તો આ ઘો ને મારા ઘરમાંથી છે ને લઈ જાઓ, એટલે મને શાંતિ થાય. હા તે નરેશભાઈ કાંઈ વાંધો નહીં. આ બધું છે ને છૂટાછેડાના કાગળિયા કરી નાખજો ને ગામ વચ્ચે 5 જણાને બોલાવી અને છૂટું કરી નાખજો. અરે ના ના પ્રદીપભાઈ, મારી વાત તો સાંભળો. એ બહુ સારું, જેટલું વહેલું બને ને એટલું વહેલું જ કરજો. હા, મોડું જરાય નહીં કરતા. સને મને જીવતે જીવ મારી નાખી. ભાભી તમે આવો. જય માતાજી. જય માતાજી. તમારા હાવ ઘેરે નથી? ના, એ ગયા હશે ક્યાંક, એનું કામ હતું. લાગ્યું જ મને. હું આવીને તો આ ડેલો ખુલ્લો હતો. હા, બેઠા હશે બાજુવાળાના ઘરે. આમે ઘરમાં બધું કામ તો હું કરી નાખું, આખો દી નવરા હોય, અને ઘરમાં ટાઈમ ન જાય તો પછી શું કરે? બેનબા, હું અહીંયા તમારી હારે વાત કરવા આવી હતી. તમને મનાવવા આવી છું. કઈ વાતમાં મનાવા આવ્યા છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? નાના બેનબા, જુઓ, પહેલાં હું જ તમારા ભાઈને કહેતી હતી કે બેનબાના આપણે છૂટાછેડા નથી લેવા. સમય હંધુએ સારું કરશે. પણ હવે હું જ કહું છું, તમે આ ઘર મેલીને આવતા રહ્યો, આપણે છૂટાછેડા લઈ લઈ. હું વાત કરો છો ભાભી? છૂટાછેડા કરવા કઈ રમત થોડી છે કે આજ લગ્ન કર્યા અને 6 મહિના વર્ષ પછી ન ગયું તો છૂટાછેડા લઈ લીધા? ના, એવું મારાથી નહીં થાય. પણ બેનબા, હું કામને અહીંયા દુઃખી થાવ છો? અમે હંધાએ જાણી છે કે આ ઘરમાં તમે હેરાન જ થાવ છો, ખાલી ને ખાલી દુઃખ મળે છે. તો પછી આ ઘરમાં રહેવાનું શું અરજ છે? ભાભી, દુઃખ ઘરમાં નહીં, દુઃખ નસીબમાં લખેલું હોય. કોને ખબર, આ ઘર મૂકીને કાલ બીજે જઈશ, અને દુઃખ જો નસીબમાં લખેલું હશે ને તો મને ન્યાય મળશે. એવું ન હોય. આ હાંધી એ વાત છે ને, નસીબ ઉપર છોડી દઈને એટલે જ આવું થાય. ક્યારેક આપણે પોતાના હક હારું, પોતાના હારું લડાઈ લડવી પડે છે. સાચી વાત છે તમારી, લડાઈ તો લડવી પડે. પણ આજે તમે વાત કરી ને, એ લડાઈ નહોતી, એ તો મેદાન મૂકીને ભાગવાની વાત થઈ. કે ઘરવાળાઓને હાવ થોડાક દુઃખું આપ્યા તો માવતરના ઘરે પાછી વહી ગઈ. ભાભી, મેદાનમાંથી પાછી હટું ને એ હું નથી. તો શું કરશો? આખી જિંદગી નહીં સુધરે તો આમને આમ હેરાન થતા રહો. કોણે કહ્યું તે આખી જિંદગી નહીં સુધરે? માણસ એક નાની અમથી ઠોકર લાગશે ને એટલે હાલવાની રીત અને જીવવાની રીત બે બદલાઈ જાય. એવું તમે સમજો છો. અને જો એવું ન થયું તો એ લોકો તો એટલું જ ઈચ્છે છે કે તમે છૂટાછેડા લઈ લો અને ઘરે પાછા વહી આવો. અને હું કહું છું, તમારા ભાઈ કહે છે, તમારા બા પણ કહે છે કે આપણે અહીંયા દુઃખી નથી થવું. તો હું કામને તમે નથી સમજતા? ભાભી, આ સમાજને ક્યાં પહોંચી વળાય છે? તમને તો ખબર છે ને કે 2 દી ખાલી ઘરે રોકાવા આવીએ તોય માણસો વાતો કરવામાં થાકતા નથી. અને જો પાછી આવીશ ને તો હંધી આંગળી મારા ઉપર જ ઉઠશે. હા, તમે જ કીધું તું ને કે સમાજ છે, વાતું તો કરશે. સારું કામ કરશું તોય ને નબળું કામ કરશું તોય. અને કેટલા દી? 1 દી, 2 દી, મહિનો, વરદાડો, પછી તો સમાજને વાતું કરવા બીજી વાત મળી જ રહે અને આ વાત જૂની થઈ જાય. સાચી વાત છે તમારી, પણ જ્યાં સુધી નવી વાતનો મુદ્દો નહીં મળે ને ત્યાં સુધી મારી વાતને ખોતરીને ખાય. ભાભી, હું આ વાતમાં મંજૂરી નથી આપતી. છૂટાછેડા લેવાને કોઈ નિવારણ નથી વાતનું. મને વિશ્વાસ છે કે ઈશ્વર એક દી જરૂર સારું કરશે. આજ નહીં તો કાલ એમને અને બાને બેને ભાન જરૂર આવશે. ભાભી, મને ખબર છે કે તમને મારા પ્રત્યે એટલી લાગણી છે, દુઃખ થાય છે તમને મને જોઈને, પણ દુઃખ કર્યા વગર મને હિંમત આપો. નસીબમાં લખેલા દુઃખ કોઈ ટાળી નહીં શકે. ફેરવા હોય
તો નસીબને ફેરવવા પડશે. સારું થઈ, ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. હવે જામીની આવે ને એટલે ખબર પડે કે શું થયું છે. મને એ ચિંતા થાય છે. આ સોડી હજી નો આવી. મારી મીરાની હું ભાળ લઈને આવી હશે ને એ જ નથી ખબર પડતી. એ જ ને, એ આવે પછી ખબર પડે કે શું કરવાનું છે અને શું થવાનું છે. દામિની બટા હું હમાસા લઈને આવી. બા, હું ત્યાં બેનબાને સમજાવવા ગઈ હતી, પણ બેનબા એકના બે નો થયા. મેં ઘણું એમને સમજાવ્યું, કીધું કે આપણે છૂટાછેડા લઈ લઈએ અને તમે અહીં આવતા રહ્યો રહેવા. પણ બેનબા માન્યા જ નહીં. એમણે કહ્યું કે હું અહીંયા જ રહી. એકને એક દિવસ તો એમના સાસરીવાળા સુધરી જાય ને. આ સોડીને કેટલી સમજાવી છે. હજી ઘણો બધો લાંબો પંથ કાપવાનો છે એને જીવનનો, પણ સમજતી નથી. હવે ઈ નથી સમજતી. આ બા સમજી રહ્યા ને તો હવે એને નથી સમજવું. હું કામ જીદ કરે છે આવી, હું કામ જીદ કરે છે. દેવલા ઓલા પ્રદીપભાઈને તે કીધું તું ને તે એને નો કહેવાય. ઈ સમજાવત. અને કયો પ્રદીપભાઈ ક્યાં હતા એના ઘરે, એને મન ફાવે એમ જેમ તેમ બોલ્યા છે. હા હા બા, હરદીપભાઈની તો કોઈ માન જ ન રાખ્યું. એમની બેઇજ્જતી કરી અને મનમાં આવે ને એમ બોલતા હતા. ધુતકારીને કાઢી મેલ્યા. બટા મને તો નક્કી લાગે છે કે આપણી મીરા ઉપર કાંઈક કાળા જાદુ કરી દીધા લાગે છે ઈ લોકોએ. નકર આવું ક્યારેય ન કરે. કેટલું સહન કરે સોડી મારી. મમ્મી તમે આવું બધું ખોટું ન વિચારો ને. તો હું કરું બટા? આટલું ત્રાસ આપે છે ઈ લોકો, છતાં અહીંયા આવવા નથી માંગતી. તો હું વિચારું. એવું નથી. બેનબાને આપણા ઘરની બાપુની ઇજ્જતની પડી છે. એ એમનો વિચાર કરી રહ્યા છે. ઇજ્જત પેલા આ બાયરટ લીધી, ગામવાળા આમ કરશે, ઓલા આમ કરશે, ઓલાને આમ જવાબ આપવા આવશે, ઓલાની સામે આમ થવું પડશે. અને હવે ઇજ્જતમાં એ અડધી થઈ જાય. તો હું કરું? ત્યાં બાંધવા જાઓ? એમને મન ફાવે એમ બોલશો? હા, હવે હું જઈશ, બાંધવા જઈશ, મન ફાવે એમ બોલીશ. પણ જો હવે ઈ સુધરવા નહીં માંગતા હોય ને તો હું મારી બેનને ઘરે પાછો લેતો આવીશ. બટા જો એમ જ કરી. પણ દામિની આ દેવલો કહે છે ને હા શું કહે છે? મારી દીકરી ક્યાં સુધી આવી રીતે પીસાતી રહી એ લોકોને વચ્ચે? આપણે દેવલા આજે ને આજે જઈ અને લઈ આવીએ ને. તમે બે શાંતિ રાખો. આપણે લોકો તો નક્કી કરી લીધું, પણ ત્યાં જઈને ઝઘડો કરશો, ગમે એમ મનમાં આવે એમ બોલશો તો તમને શું લાગે છે બેનવા બોલવા દે એમ? અને તમે કહો કે હાલ અમારી પેરી તો આવી જાય. નું આવે ને તો એને જબરજસ્તીથી લઈ આવશું ખરા. દેવલા હવે એક ઘડીએ મારી દીકરીને હું દુખી નહીં થવા દઉં. જીવતા જીવત તો ક્યારેય નહીં. તમે લોકો નક્કી કરી જ લીધું છે? હા હા તો ઠીક છે. હવે હું અહીં આવું છું. આપણે ત્યાં જઈએ એમના ઘરે. તમારે કોઈને આવવાની જરૂર નથી. હું એકલો જઈ આવું છું. વળી તમે પાછા આવશો ને તો મને બોલવા નહીં દો. ના, બોલવા દઈશું. હવે જ્યારે નક્કી કરી જ લીધું છે કે આપણે બેનબાને ત્યાં રાખવા જ નથી, તો પછી પીસેટ નથી કરવી. હાલો. હા તો હાલો. હાલો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. વિચાર તો કરો, તમે કોઈ માણાને કેટલું મજબૂર કરી દીધું કે એને હવે જીવવું નથી ગમતું, મરવાનો વિચાર કરી લીધો. તમારી લોકોની હારે રહેવું ને એના કરતાં તો મરી જાવ સારું.